નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ICDS પોષણ અભિયાન વતી આજના એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે મુજબ આપણે દર મહિને એક નવા વિષય સાથે ચર્ચા કરીએ છીએ અને શીખવા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણે એક એવા વિષય સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે આપણને આપણા કામગીરીમાં રોજબરોજની કામગીરીમાં ખૂબ જ ઉપયોગી થાય એવું છે. અને આ જે કામગીરીમાં ઉપયોગી થાય છે એવા વિષય માટે ચર્ચા કરવા માટે આજે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે શ્રી હિમાચલભાઈ ભૂટકને, જેઓ મોડ ઇન્ડિયા સંસ્થાના પ્રેસિડેન્ટ છે, ICDSના જૂના સાથી અને અત્યારે નથી સાથે છતાં પણ વર્ચ્યુઅલ માધ્યમથી આપણી સાથે ઘણી વખત જોડાય છે, એટલે એ રીતે પણ આપણી સાથે છે. અને એ સારા ટ્રેનર પણ છે અને એક સંસ્થા મારફતે ઘણું બધું વિકાસલક્ષી અને આરોગ્યના ક્ષેત્રમાં કામો પણ કરી રહ્યા છે. તો હિમાચલભાઈનું આ સ્ટુડિયોમાં આજે સ્વાગત કરીએ છીએ આપણે આ એપિસોડ માટે. અને આજે જે આપણે કામગીરી કરીએ છીએ તેમાં ગૃહ મુલાકાત એક અગત્યનો ભાગ છે. અને ગૃહ મુલાકાતને વધારે સારી રીતે આપણે કેવી રીતે કરી શકીએ, અસરકારક કેવી રીતે બનાવી શકીએ, આપણે આપણા જે લાભાર્થીઓ સગર્ભા, ધાત્રી અને કિશોરીઓ અને બાળકો છે એમને વધારે સારું માર્ગદર્શન, સમજ કેવી રીતે આપી શકીએ અને તંદુરસ્ત અને પોષક બનાવી શકીએ તે માટેનો વિષય રાખ્યો છે. અને આ વિષયનું નામ છે પોષણ અને આરોગ્ય લાવવું, ચાલો આજે હું તમારા ઘરે આવું. તો હિમાચલભાઈ અત્યારે તો આપણી સાથે આવી ગયા છે, તો હિમાચલભાઈને વિનંતી કરીશ કે આપને માર્ગદર્શન આપે આ મુદ્દા વિશે. ખૂબ ખૂબ આભાર. વિષય ખૂબ મજાનો છે કે ચાલો હું તમારા ઘરે આવું. મારે પણ આ આંગણવાડી બહેનો જેટલા પણ અહીંયા બેઠા છે ને એને ઘરે જવાની ઈચ્છા થાય. અને ઘણી બધી બહેનોને ઘરે તો હું ગયેલો છું. મહેમાન થઈને જવું કોને ના ગમે? આપણી આગતા સ્વાગતા થાય, સરસ મજાની ચા, કે આમ તો ચા બોલતા નથી આપણે ICDSમાં, લીંબુ પાણી પીવા મળે, કઈ મજા આવે. આપણે કોઈના ઘરે મહેમાન થઈને જઈએ ત્યારે આપણે કંઈક ના કંઈક લેતા જતા હોઈએ ને. જો એમના ઘરે નાના બાળકો હોય તો આપણે એમના માટે કદાચ તલની કે સિંગદાણાની ચીક્કી લેતા જઈએ, અથવા નાના રમકડા લેતા જઈએ. ઉત્તરાયણ હોય, હમણાં જ ગઈ, તો આપણે પતંગ લેતા જઈએ. જ્યારે મહેમાન થઈને ક્યાંક જઈએ ત્યારે આપણી જોડીમાં, આપણા થેલામાં કંઈક ને કંઈક તો હોવું જ જોઈએ. તો આપણી આંગણવાડી બહેનો જ્યારે મહેમાન થઈને સમુદાયની બહેનોના ઘરે જશે ને ત્યારે એની જોડીમાં, એના થેલામાં પણ કંઈક હોવું જોઈએ. અને એ હશે પોષણ અને આરોગ્ય. એટલા માટે જ આ વિષય છે કે પોષણ અને આરોગ્ય લાવું, ચાલો હું તમારા ઘરે આવું. કેવી મજાની વાત! તો મહેમાન થઈને જવાનું છે અને આ બે વસ્તુ જે લઈને જવાની છે ને એની થોડીક આપણે વાતો કરીએ. ગૃહ મુલાકાત. આંગણવાડીની અંદર આપણે બાળકો સાથે રમીએ છીએ, બાળકોને રમાડીએ છીએ. આંગણવાડીની અંદર અલગ અલગ પ્રસંગો પણ ઉજવીએ છીએ, માતાઓને પણ મળીએ છીએ, કિશોરીઓને પણ મળીએ છીએ. પણ ગૃહ મુલાકાત એ આપણી આખી યોજનાનું હાર્દ છે, એક હૃદય છે. અને એ એટલી મજાની વાત છે ને કે ત્યાં આનંદ પણ છે, એકબીજાને મળવાની આનંદ ઈચ્છા સાથે જોડાયેલી છે, અને ત્યાં જઈ અને એક ચમત્કાર પણ આંગણવાડી કાર્યકર કરી શકે છે. આ વાત કરતાં પહેલાં મારે એક નાની વાર્તા કહેવી છે. એક વખત એક કોઈ દેશનો દરિયો કિનારો હતો અને ત્યાં ખૂબ જ મોજા, દરિયા હોય, મોજા તો આવે, પણ ત્યાં વધારે મોજા આવતા હતા. અને જ્યારે મોજા આવે ત્યારે એની ભૌગોલિક રચના એવી હશે કે હજારો માછલાઓ પણ તણાઈને આવે. માછલાઓ તણાઈને આવે, કિનારા ઉપર રહે, મોજાનું પાણી પાછું જતું રહે. તો કેટલા સંખ્યાબંધ હજારો માછલાઓ તરફડતા કિનારા ઉપર રહે. પાછું બીજું મોજું આવે તો બીજા માછલા આવે, અમુક માછલા અંદર જતા રહે. આવું થતું હોય. પણ અમુક માછલાઓ બહાર ને બહાર રહી જાય. અને આપણને ખબર છે કે મછલી જલ કી રાની ઓર જીવન ઉસકા પાણી. એને જો પાણી ન મળે તો એ મરી જાય. તો ઘણા બધા તરફડિયા મારી અને માછલાઓ મરી જતા હોય છે. અને એ વખતે એક ભાઈ અને એક બેન, એ બંને એક કપલ જે હતા એ ચાલવા માટે નીકળ્યા, બંને જોડી. એ વખતે એને કંઈક જોયું કે એક નાનકડી 7-8 વર્ષની દીકરી જે હતી એ આ તરફડતા માછલાને હાથમાં લે અને દરિયામાં ફેંકી દે. થોડું આગળ ચાલે, બીજું માછલું હાથમાં લે, દરિયામાં ફેંકી દે. એટલે આ બંનેને એવું થયું કે આ દીકરી શું કરે છે. જે એને પૂછ્યું કે બેટા શું કરે છે, તો કે જુઓ ને આ બિચારા તરફડતા માછલા મરી જશે પાણી વગર, એટલું ને દરિયામાં ફેંકું છું. તો એ વખતે એ બેન છે હસવા માંડ્યા. અરે બેટા, અહીં તો હજારો માછલા મરી જાય છે, તારા આ કરવાથી શું ફેર પડશે? એ વખતે નાની દીકરીએ એક તરફડતું માછલું ઉપાડ્યું અને એને બતાવ્યું કે મને ખબર નથી કે બીજા માછલાને શું ફેર પડશે, પણ આને તો ફેર ચોક્કસ પડશે, એમ કહી અને દરિયામાં નાખી દીધું. ઘણી વખત બહેનો આપણને એવું થતું હોય કે અમે ICDSની અંદર કેટલું બધું કામ કરીએ છીએ,
અને ઘણા ઘરોની અંદર જઈએ અને એટલું બધું કામ આપણી પાસે હોય છે. હું જાણું છું સંવેદનશીલતા છે કે સવારથી લઈને સાંજ સુધી આપણને હંમેશા લક્ષમાં આપણું કામ હોતું હોય છે. પણ ક્યારેક એવું થાય કે એક ઘરે ના જઈએ તો શું ફેર પડે? તો ત્યારે આ દીકરીની વાત યાદ રાખવાની કે કદાચ એ ઘરનું એક નાનું બાળક હશે, કદાચ એ ઘરની એક માતા હશે, એક કિશોરી હશે, એનો તો ફેર પડશે. તો હવે આપણી જવાબદારી એ છે કે શક્ય હોય ત્યાં સુધી આવા તરફડિયા મારતી માછલીઓ છે ને એને ફેર પડવો જોઈએ. આ આપણા હાથમાં છે અને આ જ છે ગૃહ મુલાકાત. આંગણવાડીની અંદર તમારી પાસે ભલે બધા આવતા હોય, પણ ખરેખર સમય આપણે બધા જ જાણીએ છીએ. મહેશભાઈ, આપણે આંગણવાડીની અંદર જ્યારે પણ સગર્ભા બહેનો આવતા હોય, ધાત્રી માતા હોય એટલે સ્તનપાન કરાવતી માતા આવતી હોય, કિશોરી આવતો હોય, અને આંગણવાડીના સમય દરમિયાન બાળકો પણ હોય, એ પછીના સમયમાં મળવા આવે, જે પણ પ્રસંગો આપણે અલગ અલગ મંગળવાર ઉજવતા હોઈએ કે ગમે ત્યારે, પણ કદાચ આપણને એવું લાગે કે જે સમય મળે છે ને આંગણવાડી કાર્યકર બેનને એટલા બધા સમુદાયને એડ્રેસ કરવામાં, એની સાથે વાત કરવામાં, ત્યાં ક્યાંક થોડું એવું અંતર આવી જાય છે, એ ગેપ આવી જાય છે, જેથી બધાને વ્યક્તિગત રીતના એના ઉપર ધ્યાન આપી ન પણ શકાય એવું શક્યતા છે. બહેનોની ઈચ્છા તો હોય જ કે ભાઈ મારે દરેક જોડે વાત કરવી છે. તો આવા વખતે આ જ વિચારથી કદાચ ICDSની અંદર ગૃહ મુલાકાતનું આયોજન અને એને પ્રાધાન્ય અપાતું હશે. તો ગૃહ મુલાકાત જે છે એ એવી વસ્તુ છે કે જ્યાં નાના નાના ગેપ રહે છે ને એ ગેપને ભરવા માટેની વાત છે. આમ તો આપણે એવું કહેતા હોઈએ કે રોજની 5 ગૃહ મુલાકાત તો આપણે કમસે કમ કરવી જોઈએ. બેનો સાચું કહેજો, આપણે બધા તો ઘરના, આપણે ખરેખર ગૃહ મુલાકાત કરીએ છીએ ખરા? અને જો કરીએ છીએ તો જે ઉદ્દેશ્યથી કરવી જોઈએ એ ઉદ્દેશ્યથી કરીએ છીએ? અહીંયા હું તમારા ઉપર શંકા નથી કરી રહ્યો, પણ અહીંયા આપણે બધા સાથે લઈને જે અરીસો જોઈએ, આપણે બધા જ ઘરના સભ્યો છીએ, અને આપણે અરીસામાં આપણે પ્રતિબિંબ જોઈએ કે જે ઉદ્દેશ્યથી આ ગૃહ મુલાકાત થવી જોઈએ, જેને આપણે હોમ વિઝિટ કહેતા હોઈએ, એ ખરેખર જે રીતે થવી જોઈએ એ રીતે થાય છે? જો ન થતી હોય તો આપણે સંકલ્પ કરીએ કે આપણે હવે એવી રીતે કરવી છે, અને જો થતી હોય તો એની ગુણવત્તામાં થોડો વધારો કરીએ. ઉદ્દેશ્ય આની પાછળનો એક જ સીધો સરળ છે. હું બહુ સ્વાર્થી માણસ છું, અને કઈ બાબતમાં? તો આંગણવાડી બહેનોની બાબતમાં. કારણ કે મને ખબર છે કે અહીંયા જેટલી પણ બહેનો અત્યારે જોઈ રહી છે ને એ કંઈ ઓછું કામ નથી કરતા. એ અત્યારે આ એપિસોડ જોતા હશે એ વખતે પણ એના મનની અંદર તો ઘણું બધું ચાલતું હશે. આનું વજન કરવાનું બાકી છે, બાળકોને નાસ્તો આપવાનો બાકી છે, વગેરે વગેરે. તો સતત એ પોતાની આંગણવાડી માટે, ગામની બહેનો માટે, ગામની કિશોરીઓ માટે, ગામના બાળકો માટે કામ કરી રહી છે. તો અહીંયા હું સ્વાર્થી એટલા માટે છું કે મારે આ બહેનો સાથે એવી પદ્ધતિની વાત કરવી છે જ્યાં સમય ઓછો જાય, એમની શક્તિ ઓછી વેડફાય અને પરિણામ ખૂબ વધારે મળે. તમે બધા બહેનો જાણો છો ને કે ગામની અંદર જો સ્તનપાનની સ્થિતિ નબળી હોય, આપણે એવું કહીએ છીએ કે પહેલા કલાકમાં બાળકને માતાનું ધાવણ મળવું જોઈએ, અને આપણે એવું માનતા પણ હોઈએ કે કદાચ મળે છે. ગામની પરિસ્થિતિ જો જુદી હોય તો NFHSના ડેટા આપણને બતાવી દે છે કે તમે તો કહો છો કે મળે છે, પણ આ તાલુકાની પરિસ્થિતિ તો જુદી બોલે છે. આપણે બધા જાણીએ જ છીએ. તો આવો જ્યારે બહારથી કોઈ વ્યક્તિ સર્વે કરે ત્યારે સાચી પરિસ્થિતિ સામે આવે, અને જ્યારે સાચી પરિસ્થિતિ સામે આવે, પરિણામ ન મળ્યા હોય એટલા માટે નવી યોજના અથવા તો નવા કાર્યક્રમો આવે છે. મને એક વાત કહો, 1975ની 2 ઓક્ટોબર, જો કદાચ મારી ભૂલ ના થતી હોય તો, ત્યારથી આપણે પ્રયત્ન કરીએ છીએ આ યોજના સાથે. હજુ પણ આ 2026ની અંદર પણ જો આપણે સ્તનપાન સપ્તાહ ઉજવવા પડતા હોય તો ક્યાંક એવું નથી લાગતું કે અરીસો જોવાની જરૂર છે? કારણ કે પહેલી કલાકમાં માતાનું ધાવણ આપવું એ તો આપણે પહેલેથી કહેતા રહીએ છીએ. તો મતલબ એવો થયો, જો સ્તનપાન સપ્તાહ ઉજવવા પડતા હોય તો, કે ઘણા બાળકો જે છે એને હજુ પણ આ મળતું નથી. હવે સ્તનપાન સપ્તાહ ઉજવીએ એને લગતી જેટલી પણ કામગીરી કરવી પડે, જેટલું પણ કામ કરવું પડે, એ કોને કરવાનું? બધા જ જોડાયેલા તો હોય, કદાચ રાષ્ટ્રીય સ્તરથી, રાજ્ય સ્તરથી, જિલ્લા લેવલે, તાલુકા લેવલે બધા જ જોડાયેલા હોય. એટલે તાલુકાના CDPOથી લઈ અને સુપરવાઇઝર એ પણ કામ કરે. પણ મને એટલી ખબર છે કે ખૂબ બધું ભારણ મારી આંગણવાડી બહેનો ઉપર આવે છે ને? સાચું કહેજો. તમે એકબીજા સાથે મળીને અત્યારે જોતા હશો તો કદાચ તમે એકબીજાને કહેતા હશો કે વાત સાચી છે. તો આ જે ભારણ આવે છે શું કામ આવ્યું? એક નાનું ઉદાહરણ આપું છું. કેમ કે હજુ પણ પહેલી કલાકમાં બાળકને, અમારા ટબુડિયા બાળક છે એને માતાનું ધાવણ નથી મળતું. જો બાળકને પહેલી કલાકમાં આ મળવા માંડે
તો સ્તનપાન સપ્તાહ ઉજવવાની જરૂર જ ક્યાં છે? જો આપણા ગામની અંદર પૂરતા પ્રમાણમાં પોષણ દરેકને મળતું હોય, પોષણયુક્ત આહાર લેવાતો હોય, તો પોષણ પખવાડિયા ઉજવવાની જરૂરિયાત ક્યાં છે? આ નવા કાર્યક્રમો આવે છે, નવી જવાબદારી આવે છે, એ આપણા માટે ઘણું વધારાનું કામ લઈને આવે છે, પણ કારણ તો એ જ ને કે પરિણામ નથી. તો ગૃહ મુલાકાત એવું એક જાદુઈ છડી છે કે જે પરિણામ આપણને આપી શકે છે. શું કામ? કારણ કે જ્યારે કોઈને મળવા જઈએ ને ત્યારે આપણી પાસે એવો સમય છે કે એ વ્યક્તિ જોડે એની તમામ બાબતોની વાત કરી શકીએ. આજે હું તમને અમુક રાજની વાત કહીશ, એ ખાનગી વાતો કહીશ, જાહેર મંચ ઉપર ખાનગી વાતો કહીશ, કે જેના કારણે આપણે કમસે કમ આપણી પોતાની કામગીરી ઓછી કરી શકીએ, એટલે મહેનત ઓછી કરી શકીએ અને પરિણામ વધારે લાવી શકીએ. અને આવું તો ગમશે જ ને બહેનો, કારણ કે બધાને એવી તો ઈચ્છા હોય જ કે મારી મહેનત થોડી ઓછી થાય ને પરિણામ સારું મળે, મને માતા યશોદા એવોર્ડ મળે, મારા ગામની આંગણવાડીની આખા તાલુકા સ્તરે નહીં પણ જિલ્લા સ્તરે નહીં, રાજ્ય સ્તરે નોંધ લેવાય. અરે બધું જ છોડો, પણ એક આંગણવાડી કાર્યકરની હંમેશા એવી ઈચ્છા હોય કે કમસે કમ એના ગામની અંદર એને બહુમાન મળે, હોય છે ને ઈચ્છા. અને ઘણી બધી બહેનો આનાથી વંચિત પણ રહી જાય છે. બેન એવું કહેતા હોય જ્યારે અમે મળવા જઈએ કે ગામમાં અમારું કદાચ કોઈ સાંભળતું નથી, અમને કોઈ જવાબ આપતું નથી. ક્યારેક આવી પરિસ્થિતિ થાય અને મનની અંદર એવું થતું હોય. આની પહેલાંનું જે સત્ર હતું અમે જોયેલું, માનનીય અમારા ગુરુદેવ જેવા દીપકભાઈ તેરૈયા આવેલા હતા અને એમને પણ એક ઉલ્લેખ કરેલો હતો કે આપણો અભ્યાસ ઓછો હોય અથવા તો આપણે ગામને એક સામાન્ય કાર્યકર છે એવું વિચારવાની જરૂર નથી, આત્મવિશ્વાસથી જવાની જરૂર છે. પણ એ આત્મવિશ્વાસથી આપણે જ્યારે જઈએ ત્યારે આપણને સન્માન લોકો ક્યારે આપશે? ક્યારે માનની દ્રષ્ટિએ જોશે? ક્યારે એવું થશે કે આ બેન્ડના અવાજથી આખે ગામની અંદર ચમત્કાર છે? એ ત્યારે જ થશે જ્યારે મારા ગામની અંદર કુપોષિત બાળક નહીં હોય, મારા ગામમાં ક્યારેય માતૃમરણ કે બાળમરણ નહીં થતું હોય, મારા ગામની કિશોરીઓ જે છે એમાં કુપોષણ અથવા તો પાંડુરોગ એનેમિયા જોવા નહીં મળતો હોય. તો આ વાત કરવા માટેની જાદુઈ છડી આજે આપણે લઈને આવ્યા છીએ અને એ ગૃહ મુલાકાત છે. મુલાકાત લેવી એ ફક્ત ઘરે જવું નથી. મુલાકાત લેવી એ પોતાની જોડીમાં પોષણ અને આરોગ્ય લઈને ઘરે જવું અને એને ખુશીઓ આપવાની વાત છે. જ્યાં જ્યાં પોષણ આરોગ્ય છે ત્યાં તો ખુશીઓ છે. જો એક કાર્યકર તરીકે હું એટલું ધારું કે મારે ગામમાં ચમત્કાર કરવો છે તો જરા પણ અઘરું નથી. વિચારો, 1000ની વસ્તીએ, 1000ની વસ્તી આપણે એક આંગણવાડી કહેતા હોઈએ છીએ ને, આદિવાસી વિસ્તારમાં કદાચ 750 કે 500 જે પણ હોય, તો 1000ની વસ્તીએ કેટલી સગર્ભા તમારી આંગણવાડીમાં નોંધાયેલી હશે? 20 થી 25. મહેશભાઈ, આપણે લગભગ બસ અંદાજે 15 થી 25 સુધીની એક રેન્જ આવતી હોય છે, એમાં એટલી સગર્ભા હોતી હોય છે. તો આ એક ગામની 1000ની વસ્તીની જવાબદારી એક આંગણવાડી. એક રીતના જોઈએ તો સગર્ભાની જો મારે વાત થાય અને મારે જો ગૃહ મુલાકાત લેવાની વાત થાય તો અહીંયા આ ગૃહ મુલાકાતમાં મારે જ્યારે પણ હું કેટલી સગર્ભા માતાને ઘરે જઈશ તો ગામમાં છે એટલી, અને ગામમાં કેટલી સગર્ભા માતા છે તો લગભગ વધીને 25ની આજુબાજુ, આમ તો એનાથી ઓછી હોઈ શકે. તો આ જે સગર્ભા માતા છે અને એ સગર્ભા માતાની સંખ્યા જ ખાલી આટલી હોય તો હવે વિચારીએ આપણી પાસે દિવસો કેટલા બધા. અને સગર્ભાવસ્થા એટલે જ્યારે પહેલાં ખબર પડે કોઈ પણ બહેનને કે હવે એ માતા બનવાની છે, આંગણવાડીમાં એનું નામ નોંધાઈ જાય અને એવું માનીને ચાલીએ કે 1.5 મહિનામાં તો આપણને ખબર પડી જાય છે ડોઝ, કે 2 મહિનામાં, પછી લઈ અને 9 મહિના સુધીનો, તો આપણી પાસે ઓલમોસ્ટ 6 મહિના જેટલો સમય છે. 4 તપાસણીને બધી વાત તો આપણે કરતા જોઈએ છીએ, પણ આ 6 મહિના જેટલો સમય છે અને એની સામે સગર્ભાની સંખ્યા 20 થી 25 ખાલી. વિચારીએ કે એક દિવસની 5 ગૃહ મુલાકાત કરવાની હોય. આમ તો હું ઓફિશિયલી ના કહી શકું, પણ છતાં પણ ખાનગીમાં કહું કે 5 મુલાકાતમાં 2 મુલાકાત એવી આપણે કરીએ કે જે ખૂબ જ મજાની મુલાકાત હોય, ખૂબ જ આયોજનપૂર્વકની મુલાકાત હોય, અહીંથી થયેલી મુલાકાત હોય, હૃદયથી થયેલી મુલાકાત હોય, અને આપણી પાસે જેટલું પણ ભથ્થું છે ને આપણી આવડતોનું, એ આવડતોનું ભથ્થું લઈને આપણે એની પાસે જઈએ. મુદ્દાઓ કેટલા કરવાના હોય. સગર્ભા માતા જોડે જ્યારે પણ તમે બહેનો વાત કરતા હોઈએ તો આપણને ખબર છે કે ICDS એટલે આપણે સંકલિત બાળ વિકાસ સેવા યોજના જે છે એના અંતર્ગત આપણે કયા કયા મુદ્દાની વાત કરતા હોઈએ. આ જ મુદ્દાઓનું
વ્યવસ્થિત આયોજનપૂર્વક વાતચીત કરી દઈએ તો એ સગર્ભા જે છે ને એ આપણા પોતાની સગર્ભા, આપણા પોતાની એક એવી વ્યક્તિ બની ગઈ જે બીજા બેને કહે છે અને આપણું કામ ઘટાડશે. અને પછી એ જ સગર્ભા ધાત્રી સ્વરૂપે આવવાની છે. તો આ જે 6 મહિના આપણને મળે છે, 9 મહિનામાંથી 6 મહિના તો આપણા, એમાં એવું સરસ મજાનું જે મુલાકાત ગોઠવીએ, એક સગર્ભાને ગલે આપણે મને 1 કલાક આપી તો 25 કલાકનું કામ થયું વધીને 25 કલાક. આપણી પાસે કેટલા કલાકો છે? તો 1 મહિનાના 30 દિવસો, તો 6 મહિનાના 180 દિવસો તો આપણી પાસે છે. હવે એમાંથી 25 સગર્ભાની 1 કલાક એટલે 25 કલાક આપણે ખાલી ફાળવવાની છે 180 દિવસમાંથી. જો આ કર્યું તેનો ચમત્કાર કેવા કેવા આવે એ વિચારીએ. એક સગર્ભામાં આપણે જ્યારે મળવા જતા હોય ત્યારે તમે કઈ કઈ વાત કરતા હશો? તમારો અવાજ કદાચ મારા સુધી પહોંચતો નથી પણ મને ગુંજે છે ખરા, એટલે હવાના માધ્યમથી ક્યાંક આવે છે કે અમે ત્યાં પોષણની વાત કરતા હોઈએ, અમે ત્યાં એનું વજન વધારવાની વાત કરતા હોઈએ. મહેશભાઈ, આપણે લગભગ મોટાભાગે ICDSની અંદર સગર્ભાને મળવા જઈએ ત્યારે આ બધા મુદ્દાઓની ચર્ચા કરતા હોઈએ ને. ક્યારે પ્રેગ્નન્સી છે, આરોગ્ય તપાસ કરાવી કે નહીં, આ બધા મુદ્દાઓની દર મહિને નિયમિત એનું વજન અને ઊંચાઈ થાય છે કે નહીં, એટલે જોખમી સગર્ભા માતાની આપણે ઓળખ કરી શકીએ. પોષણ ટ્રેકરમાં એની એન્ટ્રી પણ કરવાની હોય છે. અચ્છા. તો આ બધી જ ચર્ચાઓ આંગણવાડી કાર્યકર બહેનો સગર્ભાની મુલાકાતે જાય ત્યારે કરતા હોઈએ છીએ. અને છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં જાય ત્યારે તો એની હોસ્પિટલની ડિલિવરી માટેના આયોજન વિશે પણ ચર્ચા કરતા હોય છે. અચ્છા. તો આ બધા મુદ્દાઓ તો આપણે હંમેશા ચર્ચા હોઈએ છીએ, એની વાત કરતા હોઈએ. મુદ્દાઓ ઓછા છે, ખરેખર મુદ્દાઓ ઓછા છે ને આપણી પાસે સમય વધારે છે, સગર્ભા પણ ઓછી છે. હવે જ્યારે આપણે બીજા ત્રીજા મહિને એમની સાથે પહેલી વાર મળવા ગયા, એમને 4 તપાસ માટે જશે ત્યારે આપણે હાજર હશું, આશાબેન હાજર હશે, આશાબેન પણ મુલાકાત લે ત્યારે એને જે કહેતા હશે, પછી આપણા જે સ્ત્રી આરોગ્ય કાર્યકર એ પણ જે વાત કરતા હશે, બધું જ છે. એ સિવાયની વાત છે. ત્યારે આપણે પહેલાં તો પોષણની વાત કરીએ. જો મારી પોષણની વાત કરવાની આવડત જ થોડીક બદલાઈ જાય તો કેવું રહે? આપણે મોટાભાગે એવું કહેતા હોય કે આરોગ્ય ધ્યાન રાખજો, પોષણનું ધ્યાન રાખજો, આવું ખાજો, લીલા શાકભાજી ખાજો, કઠોળ ખાજો, વગેરે વગેરે. પણ મને મારી સગર્ભાને હું જ્યારે મળવા જાઉં ત્યારે ઘરની મને ખબર છે કે ઘરની પરિસ્થિતિ શું છે, એ ઘરની આવક ક્યાંથી છે, એ ઘર કેટલી વસ્તુઓ એને પરવડે એવું છે, માતૃશક્તિ એ લઈ જાય છે કે કેમ, એ ખાય છે કે કેમ, ઘરમાં એનું ધ્યાન રાખવાવાળું કોણ છે, એના ઘરમાં નિર્ણય લેવાવાળી વ્યક્તિ કોણ છે, ત્યાં સુધી બધી આપણને ખબર જ હોય, કારણ કે ગામમાં રહીએ છીએ. અને ના ખબર હોય તો વાતચીતથી આપણે પૂછી લઈએ. તો આપણે એવું માનીને ચાલીએ કે હું એક સગર્ભાના ઘરે ગઈ, એક આંગણવાડી કાર્યકર તરીકે. હું બેનપણીઓ ધ્યાનથી સાંભળજો, હું બહુ મજાની વાત કરું છું. આંગણવાડી કાર્યકર તરીકે જ્યારે હું એમના ઘરે જાઉં ત્યારે આપણને સરસ મજાનું પાણી તો મળે જ, સ્વાભાવિક છે, કારણ કે આપણા સંબંધો જ એવા હોય. ક્યારેક આપણને કંઈક ઠંડુ પીવાનું, લીંબુ શરબત પીવાનું પણ કહે, ચાનું પણ કહે, ગામ છે કહેતા હોય. પછી ધીરે ધીરે વાતો નીકળે, અને જ્યારે વાતો નીકળે તો આપણે તો એક બેનપણીને મળવા જઈએ એવી રીતના જવાનું છે ને, કામ લઈને નથી જવાનું. એવી રીતે નહીં કે મારું કારણ કે હું ICDSની અંદર કામ કરું છું એટલે મારે ફરજિયાત જવું પડે, એવો ભાવ લઈને જઈએ ને તો કદાચ પરિણામ થોડા ઓછા મળશે. એની જગ્યાએ એવો ભાવ લઈને જઈએ કે અમારા ગામની બહેનપણી છે અને મારી આ ફરજ છે, મારી નૈતિક ફરજ છે, મારી માથે જવાબદારી તો છે જ, પણ ગામની એક એવી સ્ત્રી કે જે ઘણું બધું જાણે છે અને હું જેના ઘરે જાઉં છું એને કદી આ ખબર નથી અથવા ઓછી ખબર છે, એને એના પોતાની પરિસ્થિતિની બિલકુલ ખબર છે, પણ જે પોષણયુક્ત આહારની આપણે વાત કરીએ છીએ, 4 તપાસની આપણે વાત કરીએ છીએ, એ બધી કદાચ એમને નહીં ખબર હોય. તો મારે એને બધું કહેવું છે, મારે એને એટલી એવી સરસ સરસ મજાની માહિતી આપવી છે કે જેના કારણે એ પોતે ખુશ રહે. એની આ સગર્ભાવસ્થા એક ઉત્સવ તરીકે જાય. આપણે ત્યાં ઉત્સવ ઉજવતા હોઈએ છીએ, સીમંતનો પ્રસંગ, ઘણા બધા રિવાજો એવા હોય છે અને અન્ય જ્ઞાતિના અલગ રિવાજો પણ હોય છે. તો એમનો જે રિવાજ હોય તે આપણા માટે સરસ મજાનો પ્રસંગ, એટલે સગર્ભાવસ્થાના જે એમના 9 મહિના છે એ મજાથી પસાર થાય. અને એ મજાથી પસાર થશે તો બહેનનું પોતાનું મનસ્થિતિ એટલે માનસિક સ્થિતિ પ્રફુલ્લિત રહે તો બાળક ઉપર પણ એની અસર પડે, એ પણ સરસ મજાનું રહે. અહીંયા બંનેની ચિંતા છે. તો જ્યારે હું એને મળવા જાઉં છું ત્યારે હું એમ ના વિચારું ખાલી કે બાળક જ અંદર વિકાસ સરસ રીતના પામે. મારી એ જવાબદારી પણ બને છે કે માતાનું પણ માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સરસ રહે, ખૂબ જ મજાનું રહે. એના માટે તો તમે બેનપણી બનીને જાઓ છો, અને તમારી બેનપણી દુઃખી હોય તમને ગમશે? તો અહીંયા હું માની લો કે મારી બેનપણીને ત્યાં જાઉં છું. એક સરસ મજાનું દુલાભાઈ આ કાગનું લોકગીત છે, આવકારો મીઠો આવજો.
હવે એમાં તો એવું છે કે તમારા ઘરે કોઈ આવે ત્યારે તમે એને આવકારો સરસ મજાનો આપજો. ત્યારે અહીંયા હું થોડીક જુદી વાત કરું. હું એવું કહું કે તમે એમના ઘરે જાઓ છો, ભલે તમે એના ઘરે મહેમાન તરીકે ગયા, આવકારો એ તમને આપશે, પણ એના અંદરના જે શબ્દો છે ને એ મને અને તમને અસર કરી જવા જોઈએ. દુલાભાઈ આ કાગે એવું સરસ મજાને કહ્યું છે પોતાની વાતમાં કે કેમ તમે આવ્યા છો એ મનવ પૂછજો. શું કામ તમે આવ્યા એવું ના પૂછતા. હાજી એને ધીરે રે ધીરે તું બોલવાને દેજે રે આવકારો મીઠો આપજે હોજી. એને ધીરે ધીરે તું બોલવા દેજે, આવકારો મીઠો આપજે. શું કામ આવ્યા છો, કેમ આવ્યા છો એવું ના પૂછતા. એ જ પરિસ્થિતિ આપણે ત્યાં ગયા છીએ, ભલે મહેમાન તરીકે આપણે ગયા, પણ એને શું છે કેમ છે એવી રીતે નહીં, ધીરે ધીરે એની સાથે વાતો કરીએ. હું તો ઓછામાં ઓછી 1 કલાક કહું છું. અને 1 કલાક કદાચ વધુમાં વધુ ગણો ને તો એ સરસ મજાનો સમય આમાં થઈ જશે, આપણને મળી જશે. કેમ છે બેન, કેવું છે, તારી સ્થિતિ સારી છે ને, તું મજામાં છે ને? મોટા ભાગે સગર્ભાવસ્થામાં એક વસ્તુ જોવા મળી છે, તમે પણ કદાચ મારાથી વધારે અનુભવી હશો, કે બાળકોની સ્થિતિનો જ વિચાર થાય. બેન જો સાસરા પક્ષમાં હોય અને સાસરિયાઓ હંમેશા એટલે જે પણ એના સાસુઓ સસરા કે મોટા ભાગે એવું કહેતા હોય કે તું આ ખાજે, તું આ પીજે, જેથી બાળક સારું રહે, બાળકનો વિકાસ થાય, બાળકને કંઈ તકલીફ ના આવે, બધા બાળક 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 બાળક. એટલે સેન્ટ્રલ કેન્દ્રની અંદર આ બાળક હોય. મને વાંધો નથી કે આવું ડાયું બાળક કેન્દ્રમાં હોય, પણ મને વાંધો એક એવો ચોક્કસ છે કે બાળકની માનું શું, એ એને મોટું કરી દે છે. એને પણ ક્યારેક પૂછે કે તું કેમ છે, તને બરાબર આરામ થાય છે કે નહીં. બાળક માટે તો છે જ, પણ એના પોતાના માટે પણ, એના પોતાના આરોગ્ય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ આ બધા મુદ્દાઓ મહત્વના છે. તો જ્યારે એને બહુ જ ઓછા શબ્દોમાં પોતાના વિશે સાંભળ્યું હોય ત્યારે તમે જ્યારે એને પૂછો કે બેન બાળકનો તો વિકાસ થશે, તમે જેના પણ માનતા હો, તમારા કોઈ પરમ તત્વ હોય એનું ધ્યાન રાખશે, તું પણ ધ્યાન રાખે છે, ઘરના પણ ધ્યાન રાખે, મારે તો તારી વાત કરવી છે, મને તો તારી ચિંતા થાય છે. જ્યારે આવું કહીએ તો કેવું થાય? અને પછી એ બોલશે. કદાચ એના મનની અંદર કંઈક વસ્તુઓ દબાયેલી હશે તો એ બોલશે કે બેન તમે એવું કહો છો કે બપોરે 2 કલાક આરામ કરવો જોઈએ. આપણે આવું કહેતા હોઈએ છીએ કે સગર્ભાવસ્થા દરમિયાન પૂરતી ઊંઘ જરૂરી હોય, 8 કલાક, અને જો શક્ય હોય તો દિવસના 2 કલાકનો આરામ એક સગર્ભા સ્ત્રીને મળવો જોઈએ. પણ ઘણી પરિસ્થિતિ એવી હોય છે કે કદાચ આર્થિક પરિસ્થિતિ એવી હોય, ઘરનું વાતાવરણ એવું હોય કે સગર્ભા બહેનોને જે આરામની જરૂરિયાત છે એ આરામ નથી મળતો. ક્યારેક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હોય એવું પણ હોય, તો એ સમયે એમને આરામ માટેનો સમય મુશ્કેલ થઈ જાય છે. જી, તો એની જે માનસિક વ્યથા છે એ માનસિક વ્યથા કહેવા માટે એને 2 કાનની જરૂરિયાત છે. તો આવા 2 કાન જો આપણે બની જાય તો કેવી મજા આવે. આપણે એને થોડુંક આ મુદ્દો કહેશું ને એટલે કહેશે કે બેન મને આ તકલીફ છે. એક ઉદાહરણ આપું કે એને કદાચ થોડા ચક્કર આવતા હોય. હમણાં સાહેબે બહુ સરસ રીતના કહ્યું કે આપણે એમના જોખમી ચિહ્નોની પણ ઓળખ કરીએ છીએ. સગર્ભાવસ્થા દરમિયાન શું ધ્યાન રાખવું. આશાબેન પણ છે, પણ આંગણવાડી કાર્યકર તરીકે આપણી પણ એક જિમ્મેદારી છે, આપણી સામે બોલતા હોય તો. હવે એને ચક્કર આવી જતા હોય અને ઘરમાં ક્યારેક વાત કરે અથવા તો ના પણ કરે, અને જો કરે તો એને એવું સાંભળવા મળતું હોય કે એવું તો થોડું થાય, અમને થતું, તો એ પછી કોને ફરિયાદ લઈને જશે? હવે આ ચક્કર જે આવે છે કયા કારણથી આવે છે એ પણ જાણવું રહ્યું ને. એના કારણો તો મારાથી વધારે તમે બધા જાણો જ છો. એને જે આ ચક્કર આવી રહ્યા છે, આ તકલીફ થઈ રહી છે, એની પાછળ કદાચ એક મોટું કારણ એને પોષણયુક્ત આહાર ન મળતો હોય એવું પણ હોય. તો જ્યારે આપણને એક સરસ મજાનું એ પોતાની વ્યથા કહે ત્યારે મોકો મળ્યો, અને મોકે પે ચોખ્ખા જોવું જોઈએ, ત્યાં તો પછી રાજ ના જોવાય. અચ્છા આવું થાય છે તો યોગ્ય ના કહેવાય. તો ચલો શું કામ થતું હશે એમને જ પૂછીએ, એ કદાચ કંઈક કહેશે, સાંભળીએ. જો એને પૂરતી માહિતી હોય તો સારી વાત છે, જો માહિતી ન હોય તો આપણે ઉમેરીએ કે બેન રોજ શું જમો છો, મિશ્ર આહાર ખાઓ છો? કદાચ એની પરિસ્થિતિ નબળી હોય એવું કે અમે વધારે નથી ખાઈ શકતા, ક્યાંક એવી અફવાઓ પણ સાંભળી હોય કે કાજુ બદામ ને સફરજન ખાવા, તો આપણે એને એ વખતે કહેવું જોઈએ કે કોઈ વસ્તુ જરૂર નથી કે કાજુ બદામ કે સફરજન જેવું ખાવું. ઋતુ અનુસાર ફળો ખાવા, ઘરની અંદર મુક્ત પોષક આહાર મળે છે ખાવો, આંગણવાડીનું માતૃશક્તિ ખાવું. અને આ સરસ મજાનો મોકો છે કે માતૃશક્તિનું પેકેટ તરત આપણી જોડીમાંથી બહાર કાઢ્યું. કારણ કે આપણે ઘરે જઈએ છીએ પોષણ અને આરોગ્ય લઈને, ચાલ હું તારા ઘરે આવું છે ને, અને પોષણ અને આરોગ્ય લાવવું, તો કાઢ્યું કે આ એક પેકેટ કેટલો આપણને ફાયદો કરે છે એની થોડી વાત કરીએ. કદાચ એને અંગ્રેજી વાંચતા નહીં આવડતું હોય, આપણને પણ કદાચ અંગ્રેજી વાંચતા નહીં આવડતું હોય, પણ અનુભવ તો છે ને, આપણે બતાવીએ કે જો આટલા
આમાં જે મુદ્દા દેખાય છે ને આ બધા જ મુદ્દાઓ પોષણના છે. તો આટલી વસ્તુ આપણને આમાંથી મળે. કદાચ જોવું કે મને નથી ભાવતું, તેને કેમ ભાવે એની વાત કરીએ, વાનગી કેમ બનાવીએ વાત કરીએ, તો એક સરસ મજાનો મોકો મળી ગયો. અને એ મોકાનો ઉપયોગ જે કરી જાય એ જ આંગણવાડી કાર્યકર, કે જ્યાં એને એવું વાતાવરણ જ એવું બનાવી દીધું કે એની વાત પણ સાંભળે અને એને સ્વીકારે અને પ્રયોગ કરે. સાથે સાથે ઘરના અન્ય સભ્યોને પણ આની અંદર વાતચીતમાં જોડી દઈએ. તો સગર્ભાવસ્થા દરમિયાનના જેટલા પણ મુદ્દાઓ છે, આ એક ઉદાહરણ સ્વરૂપે મુદ્દા આપ્યા, આવા બધા જ મુદ્દાઓ આપણે એક પછી એને કહેતા રહીએ. અહીંયા ધ્યાન એક જ વસ્તુનું રાખવાનું છે ગૃહ મુલાકાતમાં. ફક્ત કહેવા નથી ગયા આપણે સાંભળવા ગયા છીએ. સાંભળી અને એની જરૂરિયાત અનુસાર કહેવા ગયા છે. એટલે સ્તનપાન કેમ કરાવવું એ અત્યારે કહેવાની જરૂર નથી ને બીજા ત્રીજા મહિનાની મુલાકાતમાં. એ તો એને પાછળને જ્યારે 7મો 8મો કે 9મો 8મો 9મોમાં આપણે વધારે કહેતા હોઈએ છીએ ત્યારે થોડી માહિતી આપવી જોઈએ કે કઈ રીતના બાળકને લેવું, પહેલું પીળું ધાવણ વગેરે વગેરે. અત્યારે તો ખાલી જરૂરિયાત છે કે એને જો ટીકો લગાવ્યો કે કેમ, એનું વજન બરાબર છે કે કેમ, એને કોઈ જોખમી ચિહ્નો છે અથવા તો એ જોખમી સગર્ભાવસ્થા નથી ને, ઊંચાઈ ઓછી હોવી, વજન ઓછું, તમને બધાને ખબર છે એ બાબતો. તો બસ આ વાત આપણે ધીરેકથી એમના કાને મૂકવાની છે. અને આવું વાતાવરણ ઊભું થશે ને તો એ કહેશે. પણ જ્યારે કહેતા હોય ત્યારે ફરી પાછા મને દુલાભાઈ આ કાગ યાદ આવ્યા. વાતું એની સાંભળીને આડું નવ જોજે. એટલે જ્યારે કહેતા હોય ત્યારે આડું એવડું નહીં જોવાનું, આપણા પત્રકમાં જોવાનું, ડાયરી કાઢવાની, કશું જ નહીં. બેનપણી જો બેનપણી રીતના બેસી જ જવાનું, હાથ ઉપર હાથ રાખીને એની જોડે હાથ મિલાવીને, કંઈ રિપોર્ટિંગની જરૂર નથી. હાજી એને ધીરે રે ધીરે તું બોલવાને દેજે. ધીરે ધીરે બોલતા હોય અને પછી જ્યારે એ વાતું સાંભળીને આપણી પાસેથી કંઈક આશા રાખે ત્યારે શું કરવાનું કે હાજી એને માથું રે એ હલાવીને હોકારો દેજે રે, આવકારો મીઠો આપજે હોજી. તો દુલાભાઈએ કાગે શીખવાડ્યું કે પેલા ધીરે ધીરે બોલવા દેજે અને જ્યારે બોલતા હોય ત્યારે હોકારો આપો. અચ્છા આવું થાય છે. ચહેરાના આપણા હાવભાવ બદલાવા જોઈએ. દીપકભાઈ વાત કરી હશે. તો ત્યારે એને એવું થાય કે આ મને સ્વીકારે છે, આ તો મારી જ બહેનપણી છે. આ બધા મુદ્દાઓ જો આપણે ધ્યાન રાખીને ગૃહ મુલાકાત કરીએ ને તો ચોક્કસપણે આપણે આપણી વાત એના સુધી પહોંચાડવામાં સફળ થઈએ. સાથે સાથે સ્તનપાન કરાવતી માતાની મુલાકાત એ પણ એમાં ભાગ છે. એ પણ એટલી જ સંખ્યા હોય. કિશોરીની પણ મુલાકાત. આપણે 3 મુખ્ય મુલાકાત કરતા હોઈએ છીએ ને. બાળક કેન્દ્રમાં ખરા, પણ એ વાત તો આપણે 3 લોકો જોડે કરતા હોઈએ અને છેલ્લે ઘરના સભ્યો જોડે. તો ગૃહ મુલાકાત ફરી એકવાર કહું છું બહુ મજાની વસ્તુઓ છે. અને ગૃહ મુલાકાતમાં થોડું જો આયોજનથી, થોડું ધ્યાનથી આપણે આગળ વધીએ તો ચોક્કસપણે સફળતા મેળવી શકીએ. અને કંઈક જુદું લાગે. આપણે અલગ અલગ લોકોના ઘરે જઈએ તો આપણને પણ મજા આવે, આપણા કાર્યનો ઉત્સાહ વધાઈ જાય. આપણે પણ હસતા રહીએ, એ પણ હસતા રહે. નવા નવા લોકોને મળવું તો ગમે. મહેશભાઈ, મને એવું લાગે છે કે ગૃહ મુલાકાત છે ને બહુ અગત્યનો મુદ્દો છે. રાજ્ય સ્તરે પણ જ્યારે તાલીમોની બાબતો આવતી હોય ત્યારે આ ઉપર ધ્યાન આપવું, ફોકસ આપવું જરૂરી લાગે છે. અને આપણા જે સુપરવાઇઝર છે, આપણી મુખ્ય સેવિકાઓ, એ આંગણવાડી કાર્યકરની સાથે જાય અને એની ગૃહ મુલાકાતની જે આવડતો છે એની સોફ્ટ સ્કિલ વધારે એક ડેમો કરીને બતાવે, એવું પણ એક બહુ મોટી જરૂરિયાત દેખાઈ રહી છે. મને આશા છે કે રાજ્ય સ્તરે આના ઉપર કામ થતું હશે અથવા તો આ બાબતનું એક આયોજન સપોર્ટિંગ કરવામાં આવે. સુપરવિઝન માટે આપણે કોશિશ કરી જ રહ્યા છીએ. એ પણ હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ, સપોર્ટિંગ સુપરવિઝન, એની સાથે જઈને કેવી રીતે વાતચીત કરવી, આ બધું જ થઈ રહ્યું છે. જી. તો હવે આજનો સમય તો આપણા માટે ઓછો જ પડે કારણ કે ગૃહ મુલાકાત વિષય એવો છે. અને કદાચ આ જ વિષયને લઈ અને આગળ પણ આપણે બીજો અને ત્રીજો એપિસોડ એટલે સેટકોમનો ચોક્કસ કરી શકીએ, જેમાં ગૃહ મુલાકાતની હવે પછીની વાતો આપણને મોકો મળશે તો આગળ પણ આપણે કહીશું કે કઈ બાબતનું ધ્યાન રાખવું, શું કહેવું, શું ના કહેવું, જે પણ કહેવું એ કેવી રીતે કહેવું વગેરે વગેરે. હાલમાં તો કદાચ મને એવું લાગે છે કે આજનો સમય આપણો હવે થતો જાય છે. આ એક પહેલો ભાગ છે. આ પછી કદાચ આપણે બીજી વખત પણ આ જ વિષયને લઈને મળશું અને ત્રીજી વખત પણ આ જ વિષયને લઈને મળશું. તો આપણે પોષણ અને આરોગ્યને લઈ અને હવે એના ઘરે જે જવાની વાત છે, જે આ વિષયની વાત છે, એ ચોક્કસપણે સફળતાપૂર્વક કરીશું. આજે મારે તમારી જોડે આટલી જ વાત કરવી છે. આ જેટલી વાત થઈ એની એક પ્રેક્ટિસ કરીએ અને કદાચ નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ સત્રમાં મળવાનું થાય એ વખતે તમારે જો કોઈ પ્રતિભાવ હોય અથવા તો આજના આ વિષયને લઈને કોઈ પ્રતિભાવ હોય તો એક નાનકડો કાગળ ઉપાડવો, લખવો અને તમારે રાજ્ય સ્તરે મોકલાવી આપવો. અથવા તો તમારું જે ગ્રુપ હોય
તમે અલગ અલગ વોટ્સએપ ગ્રુપ હશે ને, એમાં તમારા પ્રતિભાવ તમે તમારા પ્રોગ્રામ ઓફિસર જોડે પહોંચાડો. પ્રોગ્રામ ઓફિસર અહીંયા એના અધિકારી જે છે મહેશભાઈ, એમના સુધી આ વાત પહોંચાડી દેશે, જેથી ખ્યાલ આવે કે તમારે ગૃહ મુલાકાતમાં વધારે શું શીખવું છે. તમને જો કોઈ મુશ્કેલી પડતી હોય તો એ પણ તમે અહીંયા સુધી પહોંચાડી શકો છો, જેથી નેક્સ્ટ એપિસોડની અંદર આપણે આ મુશ્કેલીને પણ એડ્રેસ કરી શકીએ, એનો પણ ધ્યાન રાખી શકીએ. પણ છેલ્લે એટલું મારે કહેવું છે કે આપણે યાદ રાખીએ કે આ જેટલો બધો પ્રયત્ન છે ને, એ કદાચ આપણને પેલી તરફડતી માછલી દેખાવી જોઈએ કે બીજાને તે ખબર નથી, પણ મેં આ હાથમાં લીધું છે એને તો ફેર પડશે જ. એટલે મારી એક સરસ મજાની મુલાકાત એ ઘરના આવા નાના મુન્ના બચ્ચાઓને તો ચોક્કસપણે અને એની માતાઓને પણ ચોક્કસપણે કંઈક ને કંઈક બદલાવમાં મદદરૂપ થશે. આજે મારે આટલી એક વાત કરવી હતી મહેશભાઈ, અને આશા છે કે આપણે ફરી વખત આ સત્રને લઈને આગળ મળીએ. ચોક્કસ. હિમાચલભાઈએ ખૂબ સરસ આપણને વાત કરી, અને આપણે જ્યારે કાઉન્સેલિંગની વાત કરીએ છીએ ત્યારે અત્યાર સુધી ઘેધર મોડ્યુલ શીખ્યા છીએ, અને હમણાં આપણે પોષણ સંગમની ટ્રેનિંગો કરી ત્યારે આપણે મુસ્કુરાહટ મોડલ વિશે શીખ્યા છીએ. અને આજે એમણે એક જે દુલાભાઈ કાગવાળી આવકારો મીઠો આપ જે ગીતની વાત કરી છે, એ ગીત જો આપ ગૂગલમાં સર્ચ કરી અને જોશો અને શબ્દોને સમજવાનો પ્રયત્ન કરશો તો કાઉન્સેલિંગના બધા જ મુદ્દાઓ આ ગીતમાં આવી ગયા છે. અને આ ગીત છે એ પણ એક કાઉન્સેલિંગનું મોડેલ છે એમ કહીએ તો પણ ચાલે. એમાં ધ્યાનમાં રાખવાની જે બાબતો છે, જ્યારે આપણે મળીએ છીએ, લોકોને વાતચીત કરીએ છીએ, કાઉન્સેલિંગ કરીએ છીએ, ત્યારે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એમાંથી મોટાભાગની બાબતો આ ગીતમાં પણ આવરી લેવામાં આવી છે. તો એ અગત્યનો મુદ્દો છે અને આ ચોક્કસપણે આપણને ઉપયોગી થશે. આપની પાસે બધાની પાસે ખૂબ ઘણું બધું સાહિત્ય રાજ્ય કક્ષાએથી વખતો વખત આપવામાં આવે છે. સગર્ભા માતાઓ માટેની આપણે એક ફ્લિપબુક પણ એમને આપી છે, અને ચિત્રો સાથેની છે, જેથી કરીને સામેવાળી વ્યક્તિને સમજાવે તો એને ચિત્ર દેખાય અને આપણે લખાણ જોઈને એમને એક્સપ્લેન કરી શકીએ, સમજાવી શકીએ. તો આ એક ફ્લિપબુક છે, એ પણ તમે સાથે લઈ જઈ શકો. એ સિવાય આપણું જે ગૃહ મુલાકાતનું રજિસ્ટર છે એના છેલ્લા પેજ ઉપર લાભાર્થી પ્રમાણે કયા પ્રકારનું લાભાર્થી છે અને એને મળવા જઈએ છીએ ત્યારે શું મુદ્દાઓની ચર્ચા કરવાની છે, એ મુદ્દાઓ પણ લખેલા છે. જો એ મુદ્દાઓ પણ આપણે જોઈ લઈએ તો 3 થી 6નું બાળક છે, અથવા તો 6 મહિના પૂરા થયા છે અને એવા બાળકની હોમ વિઝિટ આપણે કરવા જવાનું છે, કે ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં કોઈ સગર્ભા માતા છે અને એવી સગર્ભા માતાની મુલાકાત કરવાનું છે, તો દરેક પ્રકારના દરેક સ્ટેજના લાભાર્થીએ કયા 5 મુદ્દાઓની કે 7 મુદ્દાઓની આપણે ચર્ચા સમજ આપવાની છે, એ બધું જ લખેલું છે. જો એ તૈયારી સાથે પણ જાય અથવા જતાં પહેલાં એ પ્રકારના લાભાર્થીને કઈ માહિતી આપવાની છે એ જો નજર મારીને આપણે જઈએ તો પણ આપણી ગૃહ મુલાકાતને થોડી વધારે ગુણવત્તાલક્ષી આપણે બનાવી શકીએ. પોષણ અભિયાન અંતર્ગત આપણે 21 મોડ્યુલની ટ્રેનિંગ બધા જ બહેનોને આપી છે. જે નવા જોડાયેલા હશે એમને જ કદાચ અત્યારે એ ટ્રેનિંગ બાકી હશે, બાકી આપણે બધાને આપી છે. અને એ વખતે આપણે દરેકને એક ટેક હોમ મેસેજ માટેનું એક ટેક અવે મટીરિયલ આપેલું છે દરેક મોડ્યુલનું. એમાં સગર્ભા માતાઓ હોય તો એનિમિયાની શું સ્થિતિ છે, એનિમિયા વિશે શું સમજાવવાનું છે, સગર્ભાવસ્થા દરમિયાન શું ધ્યાન રાખવાનું છે, નબળું બાળક અને બીમાર બાળક વચ્ચે શું તફાવત છે, આ બધી જ બાબતોની માહિતી એમની પાસે છે. તો ઘણી વખત તો મમતા કાર્ડ પણ એટલું જ છે ને, મમતા કાર્ડમાં પણ એટલી બધી માહિતી છે. એટલે મમતા કાર્ડમાં એક સરસ મજાનું કોમ્યુનિકેશનનું ટૂલ્સ છે, એ પણ એટલું જ ઉપયોગી છે. તો આ જે બધા મટીરિયલ છે, ઘણી વખત આંગણવાડી કેન્દ્રમાં જઈએ ત્યારે સ્ટેપલર પિન મારેલી હોય ને બહુ સરસ રીતે સાચવીને રાખેલા હોય છે. તો એ ફક્ત સાચવીને રાખવા માટે આપણે નથી આપ્યા. એ મટીરિયલનો પણ તમે જ્યારે ગૃહ મુલાકાત માટે જાઓ છો ત્યારે ઉપયોગ કરી શકો છો, અને આપણી આ ગૃહ મુલાકાતને વધારે સાર્થક, વધારે ઉપયોગી અને ફળદાયી આપણે બનાવી શકીએ છીએ, ગુણવત્તાલક્ષી કરી શકીએ છીએ. અને આજનો એપિસોડ પણ આપણને એ ગુણવત્તાલક્ષી અને સારી કામગીરીમાં ચોક્કસપણે મદદરૂપ થશે. હિમાચલભાઈએ આપણને સામેથી જ કીધું છે કે આપણે નેક્સ્ટ બીજા 1-2 એપિસોડ આને લગતા કરીશું, એટલે વધારે સારી રીતે ચર્ચા કરીશું અને ઊંડાણપૂર્વક માહિતી લઈશું કે લાભાર્થી વાઇઝ આપણે કયા સંદેશા જે તે વખતની ગૃહ મુલાકાતમાં આપણે આપવા જોઈએ. તો એ ફરીથી આપણને સમય આપશે અને આપણી સાથે જોડાશે એવી અપેક્ષા સાથે આજે આપણે આ સ્ટુડિયોમાં પધાર્યા છે, આપણને માહિતી આપી એના માટે આભાર વ્યક્ત કરીએ છીએ અને આનંદ વ્યક્ત કરીએ છીએ. આભાર.